આપણે મત્સ્યપુરાણના 27મા દિવસની કથાને આગળ વધારીએ। 108મો અધ્યાય પ્રયાગમાં અનશન વ્રત તથા એક માસના નિવાસનું મહત્વ। યુધિષ્ઠિરે પૂછ્યું કે ભગવાન, આપે જે પ્રયાગના મહાત્મ્યનું વર્ણન કર્યું છે તેને સાંભળીને પ્રયાગનું કીર્તન કરવાથી હવે મારું હૃદય વિશુદ્ધ થઈ ગયું છે। હવે મને એ બતાવો કે પ્રયાગમાં ઉપવાસ કરવાથી કેવું ફળ મળે છે અને તેના પ્રભાવથી સમસ્ત પાપોથી મુક્ત થઈને મનુષ્ય કયા લોકમાં જાય છે। માર્કંડેયજીએ કહ્યું કે ઐશ્વર્યશાળી રાજન, પ્રયાગ તીર્થમાં જે શ્રદ્ધાળુ વિદ્વાન ઇન્દ્રિયોને વશ કરીને અનશન વ્રતનું પાલન કરે છે તેને જે ફળ પ્રાપ્ત થાય છે તે સાંભળો। રાજેન્દ્ર, તે બધા અંગોથી સંપન્ન, નિરોગી અને 5 કર્મેન્દ્રિયોથી સ્વસ્થ રહે છે। ચાલે ત્યારે તેને ડગલે ડગલે અશ્વમેઘ યજ્ઞના ફળની પ્રાપ્તિ થાય છે। તે પોતાના આગળ પાછળના 10 કુળોનો ઉદ્ધાર કરી દે છે તથા સંપૂર્ણ પાપોથી મુક્ત થઈને પરમપદને પ્રાપ્ત થઈ જાય છે। યુધિષ્ઠિરે પૂછ્યું કે પ્રભુ, આપ મને જે ધર્મનું મહાત્મ્ય બતાવી રહ્યા છો તે અનુસાર એક બાજુ તો થોડા જ ધર્મથી મહાન ધર્મની પ્રાપ્તિ થાય છે અને બીજી બાજુ તે ધર્મ અને અશ્વમેઘ જેવા અનેક અનુષ્ઠાનથી મળે છે। આ વિષમતા જોઈને મારા મનમાં મહાન સંશય ઉત્પન્ન થઈ ગયો છે। મારા આ સંદેહનું નિવારણ કરો, કેમ કે મને બહુ આશ્ચર્ય થઈ રહ્યું છે। માર્કંડેયજીએ કહ્યું કે રાજન, પૂર્વકાળમાં પદ્મયોની બ્રહ્માએ ઋષિઓ સમક્ષ જેનું વર્ણન કર્યું હતું તે મેં પણ સાંભળ્યું છે, તે હું જ બતાવી રહ્યો છું। પ્રયાગ મંડળ 5 યોજન વિસ્તારનું છે। તેની ભૂમિમાં પ્રવેશ કરતા ડગલે ડગલે અશ્વમેઘ યજ્ઞનું ફળ પ્રાપ્ત થાય છે। જે મનુષ્ય પ્રયાગ મંડળમાં પોતાનો દેહ ત્યાગ કરે છે તે આગળ પાછળની 7 પેઢીઓનો ઉદ્ધાર કરી દે છે। આવું જાણીને મનુષ્ય સદા પ્રયાગના સેવનમાં તત્પર રહેવું જોઈએ। રાજેન્દ્ર, જે વિદ્વાન શ્રદ્ધા વિનાનો છે તથા જેનું ચિત્ત પાપ પરાયણ છે, આવા મનુષ્ય દેવતાઓ દ્વારા સુરક્ષિત તે પ્રયાગ તીર્થમાં જઈ શકતા નથી। યુધિષ્ઠિરે પૂછ્યું કે પિતામહ, પ્રયાગમાં જઈને જે લોકો સ્નેહથી અથવા ધનના લોભને વશીભૂત થઈ જાય છે તેમને તીર્થફળની પ્રાપ્તિ કઈ રીતે થઈ શકે છે તથા તેવા પ્રકારનું પુણ્ય ફળ મળે છે? જે કર્તવ્ય અને અકર્તવ્યના જ્ઞાન રહિત પુરુષ ત્યાં સર્વ પ્રકારના પાત્રોનો વેપાર કરે છે અને તેની કેવી ગતિ થાય છે, આ બધું મને બતાવો। માર્કંડેયજીએ કહ્યું કે રાજન, આ પ્રસંગ તો પરમ ગોપનીય તથા સર્વ પાપોનો વિનાશક છે, તે બતાવી રહ્યો છું, સાંભળો। જે મનુષ્ય જીતેન્દ્રિય, શ્રદ્ધાળુ અને અહિંસા વ્રતની થઈને પવિત્ર ભાવે નિયમપૂર્વક 1 માસ સુધી પ્રયાગમાં સ્નાન કરે છે તે સમસ્ત પાપોથી મુક્ત થઈ જાય છે અને પરમપદને પ્રાપ્ત થઈ જાય છે। જ્યારે વિશ્વાસઘાતરૂપી કરનારને પ્રયાગમાં આવ્યા પછી જે ફળ મળે છે તે સાંભળો। તે જો પ્રયાગમાં 3 સમય સ્નાન કરે અને ભિક્ષા માગીને ભોજન કરે તો તે અવશ્ય 3 મહિનામાં તે પાપથી મુક્ત થઈ જાય છે। જે મનુષ્ય અજાણતા જ પ્રયાગ યાત્રા વગેરે કાર્ય કરે છે તે પણ સંપૂર્ણ કામનાઓથી તૃપ્ત થઈને સ્વર્ગલોકમાં પ્રતિષ્ઠિત થાય છે તથા ધનધાન્યથી પરિપૂર્ણ અવિનાશી પરમપદને પ્રાપ્ત થાય છે। આ પ્રમાણે જે સમજીને નિયમાનુસાર પ્રયાગની યાત્રા કરે છે તે ભોગોથી સંપન્ન થઈ જાય છે તથા પોતાના પ્રપિતા વગેરે પિતરોનો ઉદ્ધાર કરી દે છે। તત્વજ્ઞ, તમારા વારંવાર પૂછવાથી મેં આ ધર્માનુકૂળ, પરમ ગોપનીય અને સનાતન વિષયનું વર્ણન કર્યું છે। યુધિષ્ઠિર બોલ્યા કે મુને, આપના દર્શનથી આજે મારો જન્મ સફળ થઈ ગયો અને આજે મેં પોતાના કુળનો ઉદ્ધાર કરી દીધો। મને અત્યંત પ્રસન્નતા થઈ છે તથા હું અનુગ્રહિત થઈ ગયો છું। ધર્માત્મન, આપના દર્શનથી હું આજે પાપ મુક્ત થઈ ગયો છું। ભગવાન, હવે હું પોતાને પાપરહિત અનુભવી રહ્યો છું। માર્કંડેયજીએ કહ્યું કે રાજન, તમારા સૌભાગ્યથી તમારો જન્મ સફળ થયો છે અને સૌભાગ્યથી જ તમારા કુળનો ઉદ્ધાર થયો છે। પ્રયાગ તીર્થનું નામ લેવાથી પુણ્યની વૃદ્ધિ થાય છે અને શ્રવણ કરવાથી પાપનો નાશ થાય છે। યુધિષ્ઠિરે પૂછ્યું કે મહામુનિ, યમના સ્નાનના પુણ્ય અને ફળ વિશે આપે જેવું જોયું અને સાંભળ્યું હોય તે બધું મને બતાવો। માર્કંડેયજીએ કહ્યું કે રાજન, મહાભાગા યમુનાદેવી સૂર્યના પુત્રી છે। એ 3 લોકમાં વિખ્યાત છે। પ્રયાગમાં તેઓ નદીરૂપે વિશેષ ખ્યાતિ પ્રાપ્ત કરી રહ્યા છે। જ્યાંથી ગંગાનો પ્રાદુર્ભાવ થયો ત્યાંથી યમુના પણ પ્રગટ થયા છે। તેઓ 1000 યોજન 4000 માઇલ દૂરથી પણ નામ લેવાથી પાપોનો નાશ કરે છે। યુધિષ્ઠિર, યમુનામાં સ્નાન પાન અને તેમનું કીર્તન કરવાથી મહાન પુણ્યની પ્રાપ્તિ થાય છે તથા દર્શન કરવાથી મનુષ્યને પોતાના જીવનમાં કલ્યાણકારી અવસર જોવા મળે છે। યમુનામાં સ્નાનપાન કરીને મનુષ્ય પોતાના 7 કુળોનો પાવન કરી દે છે, પરંતુ જે યમુના તટ પર પોતાના શરીરનો ત્યાગ કરે છે તે પરમ ગતિને પ્રાપ્ત થઈ જાય છે। યમુનાના દક્ષિણ તટ પર સુપ્રસિદ્ધ અગ્નિતીર્થ છે। તેમાં પશ્ચિમ દિશામાં ધર્મરાજનું તીર્થ છે જે નરક નામે પ્રસિદ્ધ છે। ત્યાં સ્નાન કરનાર સ્વર્ગલોકમાં ચાલ્યો જાય છે તથા જે લોકો ત્યાં શરીર ત્યાગ કરે છે તેનો પુનર્જન્મ થતો નથી, અર્થાત તેઓ મુક્ત થઈ જાય છે। આ પ્રમાણે યમુનાના દક્ષિણ તટ પર હજારો તીર્થ છે। યુધિષ્ઠિર, હવે હું યમુનાના ઉત્તર તટ પર મહાત્મા સૂર્યના નિરુજક નામના તીર્થનું વર્ણન કરી રહ્યો છું, જ્યાં ઇન્દ્ર સહિત બધા દેવતાઓ ત્રિકાળ સંધ્યોપાસન કરે છે। દેવતાઓ તથા અન્ય દ્વિજવરો સદા તે તીર્થનું સેવન કરે છે। આ જ પ્રમાણે બીજા પણ ઘણા તીર્થ છે જે સમસ્ત પાપોનો વિનાશક છે। તેથી તમે પણ શ્રદ્ધાપૂર્વક આ તીર્થમાં સ્નાન કરો। આ તીર્થમાં સ્નાન કરનાર મનુષ્ય સ્વર્ગલોકમાં જાય છે અને ત્યાં મૃત્યુ
પામે છે તેમનો પુનર્જન્મ થતો નથી. ગંગા અને યમુના આ બંને સમાન ફળ આપે છે. માત્ર જ્યેષ્ઠ હોવાથી ગંગાની સર્વત્ર પૂજા થાય છે. કુંતીનંદન, આથી તમે બધા તીર્થોમાં સ્નાન કરો, કેમ કે આમ કરવાથી જીવન પર્યંત કરેલા તમામ પાપો નષ્ટ થઈ જાય છે. જે મનુષ્ય પ્રાતઃકાળે આ પ્રસંગનો પાઠ અથવા શ્રવણ કરે તે બધા પાપોથી મુક્ત થઈ જાય છે તથા તેને સ્વર્ગની પ્રાપ્તિ થાય છે. ત્યાર પછી આવે છે 109મો અધ્યાય, અન્ય તીર્થોની અપેક્ષા પ્રયાગની મહત્તાનું વર્ણન. માર્કંડેયજીએ કહ્યું કે રાજેન્દ્ર, મેં બ્રહ્માના મુખથી ઉત્પન્ન થયેલા પુરાણોમાં બ્રહ્મા દ્વારા કહેવાતા સાંભળ્યું છે કે તીર્થોની સંખ્યા ક્યાંક 100, ક્યાંક 1000 અને ક્યાંક લાખો સુધી બતાવી છે. એ બધા પુણ્યપ્રદ અને પરમ પવિત્ર છે. તેમનામાં સ્નાન કરનારની પરમ ગતિ બતાવવામાં આવી છે. આ જ તીર્થમાં સોમતીર્થ મહાન પુણ્યપ્રદ તથા મહાપાતકોનું વિનાશક છે. ત્યાં માત્ર સ્નાન કરવાથી 100 પેઢીઓનો ઉદ્ધાર કરે છે. તેથી પ્રયત્નપૂર્વક ત્યાં અવશ્ય સ્નાન કરવું જોઈએ. યુધિષ્ઠિરે પૂછ્યું કે મહામુને, ભૂતળ પર, નૈમિષારણ્ય અને અંતરિક્ષમાં પુષ્કર પુણ્યપ્રદ માનવામાં આવ્યા છે તથા ત્રણેય લોકમાં કુરુક્ષેત્રની વિશેષતા બતાવવામાં આવી છે, પરંતુ આપ આ બધાને છોડીને એક પ્રયાગની જ પ્રશંસા કેમ કરી રહ્યા છો? સાથે સાથે ત્યાં જવાથી પરમ દિવ્ય ગતિ તથા અભિષ્ટ મનોરથોની પ્રાપ્તિ પણ બતાવી રહ્યા છો. આપનું આ કથન મને પ્રમાણ રહિત, અસધ્રેય અને અનુચિત પ્રતીત થઈ રહ્યું છે. આપ અલ્પ ધર્મ વડે મહાન ધર્મની પ્રશંસા શા માટે કરી રહ્યા છો? તેથી આ વિષયમાં જેવું આપે જોયું કે સાંભળ્યું હોય તે અનુસાર કહીને મારા સંશયને દૂર કરો. માર્કંડેયજીએ કહ્યું કે રાજન, જે શ્રદ્ધાહીન છે તથા જેના ચિત્ત પર પાપે પોતાનું સ્થાન જમાવી લીધું છે, એવા મનુષ્યની આંખોની સામે જે ઘટના ઘટી રહી હોય તેને અશ્રદ્ધેય તો ન કહેવો જોઈએ. અશ્રદ્ધાળુ, અપવિત્ર, દુર્બુદ્ધિ અને માંગલિક કાર્યોથી વિમુખ આ બધા પાપી કહેવાય છે. એવું પ્રતીત થાય છે કે જાણે તમારા સિર પર કોઈ પણ પાપ સવાર છે, જેથી તમે આવી વાત કહી છે. હવે પ્રયાગનું મહાત્મ્ય જેવું મેં જોયું અથવા સાંભળ્યું છે તે બતાવી રહ્યો છું. સાંભળો. જગતમાં જે વાત પ્રત્યક્ષ અથવા પરોક્ષ રૂપે જોઈ અને સાંભળવામાં આવી હોય તેને શાસ્ત્રો દ્વારા પ્રમાણિત કરીને પોતાના કલ્યાણ કાર્યમાં લગાવવી જોઈએ. જે આમ કરતો નથી તે કષ્ટભાગી થાય છે અને તેને યોગ પ્રાપ્તિ થતી નથી. આ યોગ હજારો યુગો યા જન્મોમાં કોઈ જ મનુષ્યને સુલભ થાય છે યા નથી પણ થતો. જે મનુષ્ય સર્વ પ્રકારના રત્નો બ્રાહ્મણને દાન કરે છે, પરંતુ તે દાનના પ્રભાવથી પણ તેને તે યોગની પ્રાપ્તિ થતી નથી, પરંતુ પ્રયાગમાં દેહ ત્યાગ કરનારને બધું સુલભ થઈ જાય છે, તેમાં કોઈ સંશય નથી. ભારત, હું આનું મુખ્ય કારણ બતાવી રહ્યો છું, તેને શ્રદ્ધાથી સાંભળો. જેમ બ્રહ્મ સર્વ પ્રાણીઓમાં વિદ્યમાન રહે છે અને બ્રાહ્મણમાં તેનો થોડો વિશેષ અંશ હોય છે, જેના કારણે તે બાધ બ્રાહ્મ કહેવાય છે, જે પ્રમાણે બધા પ્રાણીઓમાં સર્વત્ર બ્રહ્મની સત્તા માનીને તેમની પૂજા થાય છે, પરંતુ બ્રાહ્મણ વિશેષ રૂપે પૂજિત હોય છે, તે જ પ્રમાણે વિદ્વાન લોકો બધા તીર્થોમાં પ્રયાગને વિશેષ માન્યતા આપે છે. યુધિષ્ઠિર, ખરેખર તીર્થરાજ પૂજનીય છે. બ્રહ્મા પણ નિત્ય આ ઉત્તમ તીર્થોનું સ્મરણ કરે છે. આવા તીર્થરાજને પ્રાપ્ત કરીને મનુષ્યને કોઈ અન્ય વસ્તુ પ્રાપ્ત કરવાની ઈચ્છા થતી નથી. એવો કોણ મનુષ્ય હશે જે દેવત્વને પામીને મનુષ્ય બનવાની ઈચ્છા કરશે? યુધિષ્ઠિર, આ ઉપમાથી તમે સમજી જાઓ કે પ્રયાગનું આટલું મહત્વ કેમ છે. જે રીતે બધા તીર્થોમાં પ્રયાગ વિશેષ પુણ્યપ્રદ છે તે મેં તમને બતાવી દીધું. યુધિષ્ઠિરે પૂછ્યું કે મહર્ષે, મેં આપના દ્વારા કેટલું પ્રયાગ મહાત્મ્ય તો સાંભળ્યું, પરંતુ આ યોગરૂપી કર્મથી તેવા મહાન ફળની પ્રાપ્તિ કઈ રીતે થાય તથા સ્વર્ગમાં સ્થાન કઈ રીતે મળે, આ વિષયનો વિચાર કરીને વારંવાર હું વિસ્મય વિમુગ્ધ થઈ રહ્યો છું. તેથી જે કર્મોના ફળ સ્વરૂપ દાતાને આ લોકના ભોગ અને પૃથ્વીની પ્રાપ્તિ થાય છે તથા જન્માંતરમાં જે કર્મોના પ્રભાવથી પુનઃ પૃથ્વી પર અધિકાર પ્રાપ્ત થાય છે, તે કર્મોને હું જાણવા ચાહું છું, તેથી તમને બતાવવાની કૃપા કરો. માર્કંડેયજી કહ્યું કે મહાબાહો રાજન, મેં જેવું કરવા માટે કહ્યું છે તે વિષયમાં ફરી સાંભળો. જે નીચે મનુષ્ય, પૃથ્વી, ગાય, અગ્નિ, બ્રાહ્મણ, શાસ્ત્ર, સુવર્ણ, જળ, સ્ત્રી, માતા અને પિતાની નિંદા કરે છે, તેની ઉર્ધ્વગતિ થતી નથી, એવું પ્રજાપતિ બ્રહ્માએ કહ્યું છે. તેથી આ પ્રકારના કર્મો દ્વારા યોગ પ્રાપ્તિનું સ્થાન પણ પરમ દુર્લભ છે, કેમ કે જે મનુષ્ય પાપ કર્મમાં નિરત રહે છે તે ઘોર નરકમાં જાય છે. જે મનુષ્ય પરોક્ષમાં બીજાની હાથી, ઘોડા, ગાય, બળદ, મણિ, મુક્તા અને સુવર્ણ વગેરે વસ્તુઓની ચોરી કરે છે અને પછી તેનું દાન કરી દે છે, આવા લોકો તે સ્વર્ગમાં જતા નથી, જ્યાં પોતાની વસ્તુનું દાન કરનાર દાતા સુખ ભોગવે છે, બલકે તેઓ અનેક પાપ કર્મોથી યુક્ત થઈને પુનઃ નરકમાં કષ્ટ ભોગવે છે. યુધિષ્ઠિર, આ પ્રમાણે યોગ, ધર્મ, દાતા, અસત્ય, સત્ય, અસ્તિ, નાસ્તિનું જે ફળ કહેવામાં આવ્યું છે તથા સૂર્ય દ્વારા જે બતાવ્યું છે તે જ હું તમને વર્ણન કરી રહ્યો છું. ત્યાર પછી આવે છે 110મો અધ્યાય, જગતના સમસ્ત પવિત્ર તીર્થોનો પ્રયાગમાં નિવાસ. માર્કંડેયજીએ કહ્યું કે રાજન, પુનઃ પ્રયાગનું જ મહાત્મ્ય સાંભળો. વિદ્વાનોને એવું કથન છે કે નૈમિષારણ્ય, પુષ્કર, ગોતીર્થ, સિંધુસાગર, ગયાતીર્થ, ધેનુક,
અને ગંગાસાગર આ તથા આમના સિવાય 3,10,000 જે અન્ય તીર્થ છે તે બધા તથા પુણ્યપ્રદ પર્વત પ્રયાગમાં નિત્ય નિવાસ કરે છે. અહીં 3 અગ્નિકુંડ પણ છે, જેમની વચ્ચેથી બધા તીર્થો દ્વારા નમસ્કૃત ગંગા પ્રવાહિત થતી રહીને પ્રયાગથી આગળ જાય છે. તે જ પ્રમાણે 3 લોકમાં વિખ્યાત લોકભાવિની સૂર્યપુત્રી યમુનાદેવી અહીં ગંગા સાથે સામેલ થયા છે. ગંગા અને યમુનાનો આ મધ્ય ભાગ પૃથ્વીનું જગન સ્થળ કહેવાય છે. રાજસિંહ, પૃથ્વી, અંતરિક્ષ તથા સ્વર્ગલોક બધી જગામાં કુલ મળીને 3.5 કરોડ તીર્થ છે, પરંતુ આ બધા પ્રયાગ સ્થિત ગંગાની 16મી કળાની બરાબરી પણ કરી શકતા નથી. આવું વાયુએ કહ્યું છે. તેથી ગંગા જ પ્રધાન માનવામાં આવી છે. પ્રયાગમાં ઝુસી છે. અહીં કંબલ અને અશ્વતર નામક બંને નાગોનું નિવાસસ્થાન છે. અહીં જે ભોગવતી તીર્થ છે તે પ્રજાપતિ બ્રહ્માની વેદી છે. યુધિષ્ઠિર ત્યાં શરીરધારી વેદ તથા યજ્ઞ તથા તપસ્વી મહર્ષિઓ બ્રહ્માની ઉપાસના કરે છે. ભારત અહીં દેવતાઓ તથા ચક્રવર્તી સમ્રાટ યજ્ઞો દ્વારા યજન કરતા રહે છે. વિભો 3 લોકમાં પ્રયાગથી વધીને અન્ય કોઈ તીર્થ નથી. સર્વાધિક પ્રભાવશાળીની મહાભાગા ગંગા જ્યાં વર્તમાન છે તે દેશ તપોમય શ્રેષ્ઠ સત્વથી યુક્ત છે. આ ગંગાના તટવર્તી ક્ષેત્રને સિદ્ધ ક્ષેત્ર જાણવું જોઈએ. આ મહાત્મ્યને સત્ય માનવું જોઈએ અને સાધુઓ તથા પોતાના મિત્રોને આજ્ઞાકારી શિષ્યોમાં જ કાનમાં જ આ યોગ્ય બતાવવું છે. આ પ્રયાગ મહાત્મય પરમ પાવન શ્રેષ્ઠ ધર્મ સ્વરૂપ અને સમસ્ત પાપોનો વિનાશક છે. આ મહર્ષિઓને માટે પણ અત્યંત ગોપનીય છે. આનો પાઠ કરીને દ્વિજ, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય પાપરહિત થઈને સ્વર્ગને પ્રાપ્ત કરી લે છે. જે મનુષ્ય પવિત્રતાપૂર્વક આ અવિનાશી તથા પુણ્યપ્રદ મહાત્મ્યને સદા સાંભળે છે તેને જાતિ સમરત્વની પ્રાપ્તિ થાય છે અને તે સ્વર્ગલોકમાં આનંદ કરે છે. કૌરવ કુળ શ્રેષ્ઠ યુધિષ્ઠિર શિષ્ટ પુરુષોનું અનુસરણ કરવાવાળા સત્પુરુષ જ આ તીર્થમાં પહોંચી શકે છે. તેથી તમે આ તીર્થોમાં સ્નાન કરો, અશ્રદ્ધા ન કરો. સામર્થ્યશાળી રાજન, તમારા પૂછવાથી જ મેં આનું સારી રીતે વર્ણન કર્યું છે. આવો પ્રશ્ન પૂછીને તમે પોતાના પિતામહ વગેરે બધા પિતરોનો ઉદ્ધાર કરી દીધો. તે બધા પ્રયાગની 16મી કળાની બરાબરી કરી શકતા નથી. યુધિષ્ઠિર, આ પ્રકારના જ્ઞાન, યોગ અને તીર્થ પ્રાપ્તિનો સંયોગ બહુ પ્રયત્ન બાદ મળે છે, કેમ કે આના સંયોગથી મનુષ્યને પરમ ગતિ પ્રાપ્ત થઈ જાય છે. તેના હૃદયમાં 3 કાળનું જ્ઞાન ઉત્પન્ન થઈ જાય છે અને તે સ્વર્ગલોકમાં ચાલ્યો જાય છે. ત્યાર પછી આવે છે 111મો અધ્યાય, પ્રયાગમાં બ્રહ્મા, વિષ્ણુ અને શિવાના નિવાસનું વર્ણન. યુધિષ્ઠિરે પૂછ્યું કે મહામુને, આપે તો આ સમગ્ર મહત્વ પ્રયાગનું જ કહ્યું છે. આનું શું કારણ છે? આ બધું મને બતાવો, જેથી મારો તથા મારા કુટુંબનો ઉદ્ધાર થઈ જાય. માર્કંડેયજીએ કહ્યું કે રાજન, આનું કારણ સાંભળ. પ્રયાગમાં સંપૂર્ણ જગતનો નિવાસ બતાવવામાં આવે છે. અહીં અવિનાશી અને સામર્થ્યશાળી બ્રહ્મા, વિષ્ણુ અને શિવ તથા સંપૂર્ણ દેવતા નિવાસ કરે છે. બ્રહ્મા જે સાવર જંગમ રૂપી પ્રાણીઓની સૃષ્ટિ કરે છે તે બધી પ્રજાઓનું આ લોકમાં ભગવાન વિષ્ણુ પાલન કરે છે તથા કલ્પના અંતમાં રુદ્ર આ સંપૂર્ણ જગતનો સંહાર કરે છે. પરંતુ આ પ્રયાગ તીર્થનો કદી વિનાશ થતો નથી. સંપૂર્ણ પ્રાણીઓને જે ઈશ્વર છે તેમને જુએ છે તે વાસ્તવમાં દ્રષ્ટિવાળો છે. આ પ્રયત્નથી જે લોકો પ્રયાગમાં નિવાસ કરે છે તેઓ પરમગતિને પ્રાપ્ત થાય છે. યુધિષ્ઠિરે પૂછ્યું કે મુને, આ લોક શ્રેષ્ઠ દેવતાઓ કયા કારણે પ્રયાગમાં નિવાસ કરે છે? આ વિષયમાં જેવું શ્રુતિ વચન હોય તે પ્રમાણે મને યથાર્થ રૂપે બતાવો. માર્કંડેયજીએ કહ્યું કે યુધિષ્ઠિર, આ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ્વર જે પ્રયોજનથી પ્રયાગમાં નિવાસ કરે છે તે કારણ બતાવું છું. આના તત્વને શ્રવણ કરો. પ્રયાગ મંડળનો વિસ્તાર 5 યોજનનો છે. અહીં પાપોનું નિવારણ તથા પ્રાણીઓની રક્ષા કરવા માટે આ દેવતાઓ નિવાસ કરે છે. પ્રતિષ્ઠાનપુરથી ઉત્તર તરફ ગુપ્ત રૂપે બ્રહ્માજી નિવાસ કરે છે. ભગવાન વિષ્ણુ પ્રયાગમાં વીણી માધવ રૂપે નિવાસ કરે છે તથા પરમેશ્વર શિવ અક્ષયવટ રૂપે સ્થિત છે. આમના ઉપરાંત ગંધર્વો સહિત દેવતાઓ, ગંધર્વો તથા યુથના યુથ પરમર્ષિ પાપકર્મના નિવારણ કરવા માટે નિત્ય પ્રયાગ મંડળની રક્ષા કરે છે. જે મંડળમાં પોતાના પાપોનો હવન કરીને પ્રાણી નરકમાં જતો નથી. આ પ્રમાણે પ્રયાગમાં બ્રહ્મા, વિષ્ણુ, મહેશ્વર, 7 દ્વીપ, 7 સમુદ્ર અને પૃથ્વી પર સ્થિત બધા પર્વત તેની રક્ષા કરતા રહીને પ્રયત્નપૂર્વક સ્થિત રહે છે. યુધિષ્ઠિર, આ સિવાય જે અનેક દેવતા પૃથ્વી પર નિવાસ કરે છે તેમના નિવાસસ્થાનનું નિર્માણ આ જ 3 દેવતાઓ દ્વારા થયું છે. આ પ્રયાગ પ્રજાપતિનું બ્રહ્માનું ક્ષેત્ર છે એવું પ્રસિદ્ધ છે. યુધિષ્ઠિર, આ પ્રયાગ પુણ્યપ્રદ અને પરમ પવિત્ર છે. નિષ્પાપ રાજેન્દ્ર, તમે પોતાના ભાઈઓની સાથે પોતાનું રાજ્ય કાર્ય સંભાળો. ત્યાર પછી આવે છે 112મો અધ્યાય, ભગવાન વસુદેવ દ્વારા પ્રયાગના મહાત્મ્યનું વર્ણન. નંદિકેશ્વર બોલ્યા કે નારદજી, ત્યાર પછી ધર્મરાજ યુધિષ્ઠિરે પોતાના ભાઈઓ તથા પત્ની દ્રૌપદીની સાથે બ્રાહ્મણોને નમસ્કાર કરીને દેવતાઓને પોતાના ગુરુજનોને તર્પણ દ્વારા તૃપ્ત કર્યા. ભગવાન વસુદેવ પણ ઓચિંતા તે વખતે ત્યાં આવી પહોંચ્યા. ત્યારે બધા પાંડવોએ મળીને ભગવાન શ્રીકૃષ્ણની પૂજા કરી. ત્યાર પછી બધા મહાત્માઓની સાથે સાથે ભગવાન શ્રીકૃષ્ણે ધર્મપુત્ર યુધિષ્ઠિરને પુનઃ તેમના રાજ્ય પર અભિષિક્ત કરી દીધા. આ દરમિયાન મહામુનિ માર્કંડેય સ્વસ્તિ, તમારું કલ્યાણ થાઓ કહીને તુરંત પોતાના આશ્રમ પર ચાલ્યા ગયા. ત્યાર પછી મહાત્મા ધર્માત્મા ધર્મપુત્ર યુધિષ્ઠિર પર મોટા મોટા દાન આપતા રહીને ભાઈઓની સાથે ત્યાં રહેવા
કહેવા લાગ્યા, જે મનુષ્ય પ્રાતઃકાળે ઉઠીને આ મહાત્મ્યનો પાઠ કરે છે તથા નિત્ય પ્રયાગનું સ્મરણ કરે છે તે પરમપદને પ્રાપ્ત કરી લે છે તથા સમસ્ત પાપોથી મુક્ત થઈને રુદ્રલોકમાં ચાલ્યો જાય છે. ભગવાન વસુદેવે કહ્યું કે મહારાજ યુધિષ્ઠિર, હું જેવું કહી રહ્યો છું મારા તે વચનનું પાલન કરો. તમે પ્રયાગમાં જઈને સંતાપ રહિત થઈને નિત્ય ભગવાનના નામમાં જપ અને હવન કરો તથા અમારી સાથે નિત્ય પ્રયાગનું સ્મરણ કરો. રાજેન્દ્ર, આમ કરવાથી આપ સ્વયં સ્વર્ગલોકને પ્રાપ્ત કરી લેશો, એમાં સહેજ પણ સંશય નથી. જે મનુષ્ય પ્રયાગની યાત્રા કરે અથવા ત્યાં નિવાસ કરે છે તેનો આત્મા સમગ્ર પાપોથી વિશુદ્ધ થઈ જાય છે અને તે રુદ્રલોકમાં ચાલ્યો જાય છે. જે પ્રતિગ્રહ દાન લેવાથી વિમુખ, સંતુષ્ટ, જીતેન્દ્રિય, પવિત્ર અને અહંકારથી દૂર રહે છે તેને તીર્થફળની પ્રાપ્તિ થાય છે. જે ક્રોધ રહિત, ઈમાનદારી, સત્યવાદી, દ્રઢવ્રત અને પ્રાણી માત્રની સાથે પોતાના જેવો જ વ્યવહાર કરે છે તે તીર્થફળનો ભાગી થાય છે. મહીપતે ઋષિઓ અને દેવતાઓની જે યજ્ઞનો વિધાન બતાવ્યું છે તે યજ્ઞનું અનુષ્ઠાન નિર્ધન મનુષ્ય કરી શકતો નથી, કેમ કે તે યજ્ઞમાં ઘણા ઉપકરણો અને નાના પ્રકારની સામગ્રીઓની જરૂર પડે છે. આમનું અનુષ્ઠાન તો રાજા તથા સમૃદ્ધશાળી વ્યક્તિ જ કરી શકે છે. નરેશ્વર યુધિષ્ઠિર, નિર્ધન મનુષ્ય દ્વારા પણ જે વિધિનું પાલન કરી શકાય છે અને જે પુણ્યમાં યજ્ઞફળની સમાન છે તે હું બતાવી રહી છું, સાંભળો. ભરત સતમ, આ પુણ્યમી તીર્થયાત્રા ઋષિઓને માટે પણ પરમ ગોપનીય છે તથા યજ્ઞોથી પણ વિશેષ ફળદાયક છે. ભારતવર્ષ 10,000 તીર્થ, આ 3 કરોડ નદીઓ માઘ માસમાં ગંગાજીમાં આવીને નિવાસ કરે છે. મહારાજ, આપ સ્વસ્થ થઈ જાઓ અને નિષ્કંટક રાજનો ઉદ્ભોગ કરો. રાજેન્દ્ર, ફરી ક્યારે વિશેષ રૂપે યજ્ઞ કરશો ત્યારે આપ મને જોઈ શકશો. નંદિકેશ્વર બોલ્યા કે નારદજી, મહાન ભાગ્યશાળી અને મહાન તપસ્વી વસુદેવ નંદન શ્રી કૃષ્ણ મહારાજ યુધિષ્ઠિરને આ પ્રમાણે કહીને ત્યાં જ અંતર્ધ્યાન થઈ ગયા. ત્યાર પછી મહારાજ યુધિષ્ઠિરે સકુટુંબ પ્રયાગમાં જઈને યથોક્ત વિધિ અનુસાર સ્નાન કર્યું, જેથી તેમને પરમ શાંતિ પ્રાપ્ત થઈ. દેવર્ષે, તેથી આપ પણ પ્રયાગ તરફ પધારો અને ત્યાં સ્નાન કરીને આજે જ કૃતકૃત્ય થઈ જાઓ. સૂતજી કહે છે કે ઋષિઓ ત્યાર પછી આમ કહીને નંદિકેશ્વર ત્યાં જ અંતર્ધ્યાન થઈ ગયા તથા નારદજી પણ તુરત પ્રયાગ તરફ ચાલી નીકળ્યા. ત્યાં જઈને તેમણે શાસ્ત્રોક્ત વિધિથી સ્નાન જપ કર્યા પછી શ્રેષ્ઠ બ્રાહ્મણોને દાન આપી પોતાના આશ્રમ પર ચાલ્યા ગયા. ત્યાર પછી આવે છે 113મો અધ્યાય, ભૂગોળનું વિસ્તૃત વર્ણન. ઋષિઓએ પૂછ્યું કે પ્રભુ, આ પૃથ્વી પર કેટલા દ્વીપ છે, કેટલા સમુદ્ર છે અને પર્વત છે, કેટલા ખંડ છે, તેમનામાં કઈ કઈ નદીઓ છે, આ સંપૂર્ણ ભૂમિનું પ્રમાણ કેટલું, લોકાલોક પર્વત કેવા છે તથા ચંદ્રમા અને સૂર્યની ગતિ, નિવાસ અને પરિમાણ કેટલું છે, આ બધું અમને વિસ્તારપૂર્વક કહો, કેમ કે આપ યથાર્થ વેતા છો. અમે આ બધું આપના મુખે સાંભળવા ઈચ્છીએ છીએ. સૂતજી કહે છે કે ઋષિઓ, દ્વીપોના તો 1000 ભેદ છે, પરંતુ તે બધા આ 7 દ્વીપોની અંતર્ગત છે. આ સંપૂર્ણ જગતનું ક્રમશઃ વર્ણન કરવું સંભવ નથી, તેથી ચંદ્રમા, સૂર્ય વગેરે ગ્રહોની સાથે તે 7 દ્વીપોનું વર્ણન કરી રહ્યો છું. સાથે સાથે મનુષ્યના અનુમાન અનુસાર તેમનું પ્રમાણ બતાવી રહ્યો છું, કેમ કે જે અચિંત્ય ભાવ છે તેમને બુદ્ધિ, જ્ઞાન અને અનુમાન દ્વારા સિદ્ધ કરવાની ચેષ્ટા કરવી ન જોઈએ. જે પ્રકૃતિથી પર છે તે અચિંત્ય હવે હું 7 ખંડોનું વર્ણન કરી રહ્યો છું. આમાંના સર્વપ્રથમ યોજનના પરિમાણથી જંબુદ્વીપનું જેટલું મોટું વિસ્તૃત મંડળ છે તે બતાવી રહ્યો છું, સાંભળો. જંબુદ્વીપનો વિસ્તાર 1,00,000 યોજન છે. તે અનેક પ્રકારના સુંદર દેશ અને નગરોથી પરિપૂર્ણ છે. આમાં સિદ્ધ અને ચારણ નિવાસ કરે છે. તે બધી પ્રકારની ધાતુઓથી સમન્વિત પર્વતો દ્વારા સુશોભિત છે. તે પર્વતોથી નીકળનારી નદીઓથી આ ચારે બાજુથી વ્યાપ્ત છે. આમાં પૂર્વથી પશ્ચિમ સુધી ફેલાયેલા અત્યંત 6 વિશાળ વર્ષ પર્વત છે. આમાં પૂર્વ અને પશ્ચિમ બંને તરફ સમુદ્ર સુધી વિસ્તૃત હિમવાન પર્વત છે, જે સદા બરફથી આચ્છાદિત રહે છે. તે પછી સુવર્ણથી વ્યાપ્ત હેમકૂટ નામક પર્વત છે. ત્યારબાદ જે ચારે બાજુ જોવામાં અતિ સુંદર છે તે નિષદ નામક મહાન પર્વત છે. એની બાજુ સુવર્ણમય મેરુ પર્વત છે, જેની ચારે બાજુ 4 રંગની છે, જે ઉલ્કમય ગર્ભાશય સમાન કહેવામાં આવે છે. આ ચારે દિશામાં 24,000 યોજન ફેલાયો છે. તેનો ઉપરનો ભાગ વૃત્તની આકૃતિનો અર્થાત ગોળાકાર છે તથા નીચલો ભાગ ચોરસ છે. એનો પાર્શ્વ ભાગ નાના પ્રકારની રંગબેરંગી સમતલ ભૂમિઓથી યુક્ત છે, જેથી પ્રજાપતિના ગુણોથી યુક્ત જેવા દેખાય છે. આ અવ્યક્ત જન્મા બ્રહ્માના નાભિબંધનથી ઉત્પન્ન થયો છે. આનો પૂર્વ ભાગ શ્વેત રંગનો છે, આની બ્રાહ્મણતા ઝળકે છે. આનો દક્ષિણ ભાગ પીળા રંગનો છે, તેથી તેમાં વૈશ્યત્વની પ્રતીતિ થાય છે. તેનો પશ્ચિમનો ભાગ ભમરાની પાંખ જેવો કાળો છે, આનાથી તેની શુદ્ધતા સિદ્ધ થાય છે. આનો ઉત્તરી ભાગ સ્વભાવથી જ લાલ રંગનો છે, આનાથી આનો ક્ષત્રિયત્વ સૂચિત થાય છે. આ પ્રમાણે મેરુના ચારે રંગોનું વિવરણ બતાવવામાં આવ્યું છે. ત્યાર પછી નીલ પર્વત છે, જે વૈદુર્ય મણિથી વ્યાપ્ત છે. પછી શ્વેત પર્વત છે, જે સુવર્ણમય હોવાથી પીળા રંગનો છે તથા સુવર્ણમય શિખરોથી સુશોભિત શૃંગવાન પર્વત છે, જે મોરની પાંખ જેવા ચિત્ર વિચિત્ર રંગનો છે. આ બધા પર્વતો સદા સિદ્ધો અને ચારણો દ્વારા સેવિત થતા રહે છે. તેમની અંદરનો વ્યાસ 9,000 યોજન બતાવવામાં આવે છે. પૃથ્વીના
મધ્ય ભાગમાં ઇલાવૃત ખંડ છે જે મહામેરુ પર્વતની ચારે બાજુ ફેલાયેલો છે. આ 24,000 યોજનની સમતળ ભૂમિમાં વિસ્તૃત છે. આના મધ્ય ભાગમાં મહામેરુ નામક પર્વત છે જે ધુમાડા રહિત અગ્નિની જેમ ચળકતો રહે છે. મેરુ પર્વતનો અડધો દક્ષિણી ભાગ દક્ષિણ મેરુ અને અડધો ઉત્તરી ભાગ ઉત્તર મેરુના નામથી પ્રસિદ્ધ છે. આ પ્રમાણે જે 7 ખંડ બતાવવામાં આવ્યા છે તેમનામાં અલગ અલગ 7 વર્ષ પર્વત છે જે દક્ષિણથી ઉત્તર સુધી 2000 યોજન પરિમાણમાં ફેલાયેલા છે. જંબુદ્વીપનો વિસ્તાર આ જ ખંડો અને પર્વતોના વિસ્તાર જેટલો કહેવામાં આવે છે. આમનામાં નીલ અને નિષદ આ બંને વિશાળ પર્વત છે તથા 7 શ્વેત, હેમકૂટ, હિમવાન અને શૃંગવાન આ તેમનાથી નાના છે. ઋષભ અને પર્વત જંબુદ્વીપ જેટલા જ વિસ્તારવાળો બતાવવામાં આવ્યો છે. હેમકૂટ પર્વત ઋષભ પર્વતના 12મા ન્યૂન છે અને હિમવાન તેના 20મા ભાગનો ન્યૂન છે. હેમકૂટ નામક મહાન પર્વત 88,000 યોજનો વિસ્તારનો કહેવાય છે તથા હિમવાન પર્વત પૂર્વથી પશ્ચિમ સુધી 80,000 યોજનમાં ફેલાયેલો છે. જંબુદ્વીપ મંડળાકારમાં સ્થિત હોવાના કારણે આ પર્વતોનો નાના મોટા બતાવવામાં આવ્યા છે. પર્વતોની જેમ ખંડોમાં પણ ભિન્નતા છે. તે બધા એકબીજાથી ઉત્તર દિશા તરફ ફેલાયેલા છે. તેમની વચ્ચે દેશ વસેલા છે જે 7 ખંડોમાં વિભક્ત છે. આ બધા ખંડ એવા પર્વતોથી ઘેરાયેલા છે જે ઝરણાઓના કારણે અગમ્ય છે. આ પ્રમાણે 7 નદીઓના વિભાજનથી પરસ્પર ગમનાગમન જવા આવવાથી રહિત છે. આ ખંડોમાં અનેક જાતિઓના પ્રાણી નિવાસ કરે છે. આ હિમવાન પર્વતથી સંબંધિત ખંડ ભરતવર્ષ નામે વિખ્યાત છે. હિમવાન પછી હેમકૂટ સુધીનો પ્રદેશ કિમપુરુષ નામે કહેવાય છે તથા હેમકૂટથી આગળ નિષદ પર્વત સુધી હરિવર્ષ કહેવાય છે. હરિવર્ષ બાદ મેરુ પર્વત સુધીનો પ્રદેશ રમ્યક વર્ષના નામે વિખ્યાત છે. રમ્યક વર્ષ પછી શ્વેત પર્વત સુધીનો જે પ્રદેશ છે તે હિરણ્યક વર્ષના નામે પ્રસિદ્ધ છે. હિરણ્યક વર્ષ પછી શૃંગાશાક નામક ખંડ છે જેને કુરુવર્ષ પણ કહે છે. મેરુ પર્વતના દક્ષિણ અને ઉત્તર દિશામાં ધનુષ્યના આકારમાં 2 ખંડ સ્થિત છે. તેમની મધ્યમાં ઇલાવૃત વર્ષ છે. નિષદ પર્વતની પૂર્વ દિશામાં મેરુની વેદીનો અડધો ભાગ દક્ષિણ વેદી અને ઇલાવૃતથી પશ્ચિમ તરફ વેદીનો અડધો ભાગ ઉત્તર વેદી નામથી વિખ્યાત છે. આ બંનેની વચ્ચે મેરુ સ્થિત છે જ્યાં ઇલાવૃત વર્ષ સ્થિત છે. નીલ પર્વતની દક્ષિણ બાજુ નિષદ પર્વતના ઉત્તરમાં માલ્યવાન નામક પર્વત છે જેની ગુણના વિશાળ પર્વતોમાં થાય છે. આ ઉત્તરથી દક્ષિણ તરફ લાંબો છે. આ પશ્ચિમ દિશામાં સાગર સુધી 32,000 યોજનમાં ફેલાયેલો છે. આ પ્રમાણે માલ્યવાન પર્વત નીલ અને નિષદ પર્વતોની વચ્ચે 1,000 યોજનના વિસ્તારમાં સ્થિત છે. આ જ પ્રમાણે ગંધમાદન પર્વત પણ 32,000 યોજન વિસ્તારનો બતાવવામાં આવ્યો છે. આ બંને મંડળના મધ્યમાં મેરુ નામક સુવર્ણમય પર્વત છે. આ 4 પ્રકારના રંગોથી યુક્ત ચોકોર અને અત્યંત ઊંચો છે. તેનો પાર્શ્વભાગ અનેક પ્રકારના રંગોથી વિભૂષિત છે. આનો પૂર્વનો ભાગ શ્વેત, દક્ષિણ ભાગ પીળો, પશ્ચિમ ભાગ કાળો અને ઉત્તરી ભાગ લાલ છે. આ પ્રમાણે આ 4 રંગોથી યુક્ત કહેવાય છે. આ પ્રમાણે ચારે બાજુથી પર્વતોથી ઘેરાયેલો દિવ્ય મેરુ પર્વત રાજાની જેમ શોભી રહ્યો છે. આની કાંતિ તરુણ સૂર્ય અર્થાત મધ્યાહનકાળ સૂર્ય જેવી છે. આ ધુમાડા રહિત અગ્નિની જેમ ચમકતો રહે છે. આની ઊંચાઈ 84,000 યોજન છે અને 16,000 યોજન પૃથ્વીની અંદર ગયેલો છે અને 28,000 યોજન ફેલાયેલું છે. આ મહાન દિવ્ય પર્વત મેરુ ઔષધિઓથી પરિપૂર્ણ તથા બધા સુવર્ણમય ભુવનોથી ઘેરાયેલો છે. આ પર્વતરાજ પર દેવતાઓ, ગંધર્વો, અસુર અને રાક્ષસ સર્વત્ર અપ્સરાઓ સાથે રહીને આનંદ કરે છે. આ મેરુ પ્રાણીઓના નિમિત્ત કારણભૂત ભુવનોથી ઘેરાયેલો છે. આના વિભિન્ન પાર્શ્વભાગોમાં 4 દેશ આવેલા છે. તેમના નામ છે: પૂર્વમાં ભદ્વાશ, દક્ષિણમાં ભારત, પશ્ચિમમાં કેતુમાલ અને ઉત્તરમાં પુણ્યનું આશ્રયસ્થાન ઉત્તર કુરુ છે. આ પ્રમાણે આની ચારે દિશાઓમાં બધી પ્રકારના રત્નોથી વિભૂષિત મંદર, ગંધમાદન, વિપુલ અને શુપાશ્વ નામક વિષ્કંભ પર્વત પણ વિદ્યમાન છે. તેમની ઉપર અરુણોદ, મનોસ, શીતોદ અને ભદ્રા નામક સરોવર અને અનેક વન છે તથા મંદર પર્વત પર ભદ્રકદંબ, ગંધમાદન પર જાંબુ, વિપુલ પર પીપળાના અને સુપાર્શ્વ પર વડનું વૃક્ષ છે.